બોટાદના ગઢડા તાલુકામાં ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો। ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, તો બીજી તરફ લોકો પણ મુશ્કેલીમાં મુકાયા। ખેતરોમાં પાણી ભરાતા ખેતરો નદી બન્યા છે, જ્યાં નજર નાખો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ ગઢડા તાલુકામાં 14 ઇંચથી વધુ વરસાદી માહોલ જામ્યો। બોટાદના લાઠીદડ ગામે ઇકો કાર પાણીમાં તણાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો। કારમાં સવાર ગુમ લોકોમાંથી 2 મહિલાઓના મૃતદેહ મળ્યા છે। કારમાં સવાર 9 પૈકી 5 લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે। હજુ પણ 5 લોકોની વહીવટીતંત્ર દ્વારા શોધખોળ યથાવત છે। અગાઉ 2 લોકોનો બચાવ થયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી। બોટાદમાં નદીના પાણીના પ્રવાહથી પુલ તૂટ્યો હોવાની માહિતી સામે આવી। બરવાડા તાલુકાના વાઢેડા નાવડા રોડ પરનો આ પુલ સામે આવ્યો છે, જે તૂટી ગયો છે। તો બીજી તરફ અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। તો બીજી તરફ ઉતાવળી નદીનો પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે અને તેને જોતા આ પુલ તૂટ્યો હોય તેવી માહિતી સામે આવી છે। હાલ સતત ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ડેમના દરવાજા ખોલવાની પણ ફરજ પડી છે। તો બીજી તરફ ગામોને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા।